તો રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે અને આ ક્ષેત્ર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે। ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ જારી કરાયું છે। પ્રદેશમાં અત્યાર સુધીમાં સિઝનનો 20% જેટલો વરસાદ પડ્યો છે। 28 જુલાઈએ મહીસાગર જિલ્લામાં સૌથી વધુ એટલે કે 26 મિલીમીટર એટલે કે 1 ઇંચ વરસાદ પડ્યો હતો। અમદાવાદમાં 31મી સુધી ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે તેમજ છૂટો છવાયો હળવો વરસાદ પડવાની પણ શક્યતા છે। મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 24 કિલોમીટરની રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પ્રદેશમાં અનેક સ્થળો પર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। अगले 5 दिनों के लिए गुजरात रीजन में जो है अभी बारिश देखने को मिलेगी, हैवी से वेरी हैवी। और सौराष्ट्र कच्छ में जो है अगले 3 दिनों के लिए जो है कुछ जगहों पे हैवी से वेरी हैवी रेनफॉल देखने को मिलेगा। उसके बाद बारिश जो है थोड़ी कम होगी। साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, छोटाउदेपुर, नर्मदा, तापी डिस्ट्रिक्ट शामिल है, जो कि मध्य प्रदेश से जो है सटे हुए डिस्ट्रिक्ट है जिसमें जो है हैवी से वेरी हैवी रेनफॉल होने की संभावना है। गुजरात के बाकी जो है गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है उसमें हैवी आइसोलेटेड प्लेसेस में जो है होने की संभावना है। साथ ही फिशरमैन की बात करें तो अगले 5 दिनों के लिए जो है गुजरात कोस्ट में जो है फिशरमैन वार्निंग रहेगी 35 से 45 किलोमीटर पर आवर, गस्टिंग टू 55 किलोमीटर पर आवर। सी कंडीशन मॉडरेट टू रफ रहने की संभावना है। साथ ही बात करें पिछले 24 घंटों में जो रेन दर्ज किया है गुजरात में, उसमें गुजरात रीजन में 26 mm सबसे हाईएस्ट रहा है। महिसागर में તો અત્યાર સુધી સિઝનનો 20% વધુ વરસાદ નોંધાયો છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો તે સાથે જ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં હજુ પણ આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લા માટે યલો એલર્ટની જાહેરાત હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। તો આ સાથે ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે ત્યારે સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળશે। પ્રદેશમાં અત્યાર સુધીમાં સિઝનનો 20% જેટલો વરસાદ પડી ગયો છે। તો 28મી જુલાઈએ મહીસાગરમાં સૌથી વધુ એટલે કે 26 મિલીમીટર વરસાદ ખાબકી ગયો છે। તો આ સાથે જ માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર પૂર્વી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો તે સાથે જ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લા માટે પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો આવનારા દિવસમાં ગુજરાતમાં કહી શકાય કે 7 દિવસ આવનારા સપ્તાહમાં આખું સપ્તાહ જે છે તેમાં ચોમાસું આપણને જોવા મળશે અને સાથે જ વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે। ત્યારે આવનારા દિવસો કેવા રહેવાના છે તે જાણવાનો પ્રયત્ન કરીએ। અમારા સંવાદદાતા કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી વિંડીના માધ્યમથી સમજીએ। કામેશ, અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે, આવનારા દિવસો ભારે હોવાની વાત કરવામાં આવી રહી છે, શું વિગતો? બિલકુલ ધ્વની, આપને જણાવી દઉં કે અત્યારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે મેટ્રો સિટી અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે। ગઈકાલે રાતની જો વાત કરવામાં આવે તો રાત્રે પૂર્વથી માંડીને પશ્ચિમના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। વહેલી સવારથી આકાશ ઘનઘોર રીતના વાદળોથી ઘેરાયેલું છે અને આજે દિવસભર અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, સૌરાષ્ટ્રની અને વિવિધ ભાગોની, તો આજે કેવી રીતના અત્યારના સમયે કેવી રીતના સિસ્ટમ એક્ટિવ થઈ છે। અપર એર સાયક્લોનિક સિસ્ટમની જો વાત કરવામાં આવે તો તે સક્રિય થઈ છે અને જેની સીધી અસર અત્યારે ગુજરાતના વિવિધ ભાગોમાં જોવા મળશે। અત્યારે આપણે મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા કયા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે, કયું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કેવી રીતના આજે દિવસભર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, આપણે મેપના માધ્યમ દ્વારા સમજીએ। આપણે જો દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડની વાત કરવામાં આવે તો વલસાડથી શરૂ કરીને જે ભરૂચ અને આમોદ સુધીનો જે પટ્ટો જે છે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વ્યારા પાસે
એક સિસ્ટમ જનરેટ થઈ ગઈ છે અને તેની સીધી અસર આપણે જોઈશું તો સીધી અસર અત્યારે જોવા મળી રહી છે. ખૂબ મોટી સિસ્ટમ એક્ટિવ થઈ છે ને જેને લઈને દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વ્યારા, નવાપુર, આહવા, વલસાડ આ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વાત કરવામાં આવે અંકલેશ્વર, ભરૂચ, આમોદ સહિતના પટ્ટાની સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે જે સિસ્ટમ જનરેટ થઈ છે ને જેને લઈને આજે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ સાથે જ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને આપણે જોઈએ વડોદરા તો વડોદરામાં પણ આજે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, બોરસદ, આણંદ, તારાપુર, ખંભાત સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ ભારે વરસાદ પડશે. વાત કરીએ ખેડાની તો ખેડાના ડાકોર, કપડવંજ, બાલાસિનોર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. મહેમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ યથાવત છે અને દિવસભર ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદીઓ ઘરેથી ઓફિસ જવા નીકળો ત્યારે ચોક્કસથી રેઇનકોટ સાથે રાખજો કારણ કે આજે દિવસભર ભારે વરસાદની સંભાવના અત્યારે જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરીએ રાજ્યના પાટનગર ગાંધીનગરની તો ગાંધીનગરમાં પણ આજે દિવસભર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વિવિધ ભાગોની જો વાત કરવામાં આવે તો કડી, વિરમગામ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ ભારે વરસાદ પડે તે શક્યતા જોવા મળી રહી છે. આ સાથે જ બીજા ભાગોની જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જે સિસ્ટમ અત્યારે જનરેટ થઈ છે તે પ્રમાણે ખાસ કરીને કાલાવડ જે છે ત્યાં આગળ જામનગરના કાલાવડ પાસે મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ સાથે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોની વાત કરીએ તો રાજકોટમાં આજે દિવસભર વરસાદી વાતાવરણ રહેશે. હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. વાંકાનેરમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ચોટીલા, થાન, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. ધાંગધ્રાની વાત કરવામાં આવે તો ધાંગધ્રામાં પણ આજે ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે જામનગરની તો જામનગરમાં પણ એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે એટલે આજે બપોર બાદ જામનગરની વાત કરીએ તો જામનગરમાં પણ કહી શકાય કે હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી કહી શકાય છે કે આ જે ભાગોમાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે અપર એર સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે ને જેને લઈને આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને અમદાવાદ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ આજે દિવસભર વરસાદી વાતાવરણ રહેશે. મધ્યમથી ભારે વરસાદ પડે એવી શક્યતા છે અને ખાસ કરીને વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો વ્યારા સહિતના જે ભાગો છે ત્યાં આગળ અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે મેપના માધ્યમ દ્વારા વ્યક્ત કરાઈ છે. જી ધ્વની. જી આભાર કામેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપ